હાલો ગાઈસ, જય માતાજી બધા મિત્રોને. આપણે આવી ગયા હતા વાત. હાલો, આપણે આવી ગયા હતા પોપૈયામાં. જોઈ શકો છો તમે બધા પોપૈયા. આપણે આમ પોપૈયા વીણતા વીણતા આવ્યા હતા. આમાં એકય પોપૈયું પાકું છે નહીં, બધાય કાચા છે. તમે જોઈ શકતા હશો આ પોપૈ હેઠે પડી ગઈ છે, જોઈ લ્યો. હાલો ગાઈસ, આપણને એક પોપૈયું મળી ગયું છે. હવે આગળ આ મીઠા મીઠા મધ જેવા પોપૈયા છે. તમે જોઈ શકો છો બધાય પોપૈયા 5 વીઘાની છે અને 50 વીઘાની તમારે આમ પાછળ પોપૈ ઊભી છે, જોઈ શકો છો. હાલો ગાઈસ, અહીંયા ટુવેર હતી, જોઈ શકો છો તમે. ટુવેરમાં ફાલ ઘણો બધો, પણ આ ટુવેર એકય પાકી નથી, જે કાચી છે બધી. હવે આ ટુવેર પાકશે અઠવાડિયા પછી, અત્યારે નહીં પાકે, પછી બ્લોગ બનાવીશ. આમ બાજુ અમારા કાકાનું ખેતર છે, એ ખેતરમાં નાખ્યું છે સાણનો ઢગલો. સાણિયું ખાતર નાખ્યું છે, એમાંય પોપૈ વાવવાની છે પોર. જોઈ શકો છો બધા મિત્રો, આપણે પોપૈમાં આવી ગયા હતા પોપૈયા વીણવા હાટું. આપણને હજી એકય પોપૈયું પાકું જડ્યું જ નથી, બધાય કાચા જ જડ્યા છે. પાકું પોપૈયું ક્યારે જડશે ને એ ખબર જ નથી હજી મને. આ બાજુ ટુવેર વાવેલી છે, જોઈ શકો છો. અને આપણે આ ફેન્સી હાટું લાદી રાખેલી છે. અને ઝાટકાના વારા પણ છે, જોઈ શકો છો તમે. હાલો ગાઈસ, અમે હાગય વાવ્યો છે, જોઈ શકો છો તમે. આવડો મોટો છે, આવડો હાગ છે. આને વાર લાગશે, જે કાપવાનો છે પણ વાર. આ પોપૈ કે માંદી હતી કે હોઈ ગઈ. આમ અમારો મનસુખ પોપૈ ઉપાડીને જાય છે, જોઈ શકો છો તમે. પોપૈ લઈને જાય છે. જો મનસુખ આ બાજુ.